નમસ્કાર. અત્યારે એક બહુ મોટી વાત ચાલી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે છે અને ત્યાં વાત માત્ર બે દેશોના સંબંધોની નથી થઈ રહી, પણ એક એવા જબરદસ્ત ભૌગોલિક રાજકીય પ્રસ્તાવની ચર્ચા છે જે આખા પશ્ચિમ એશિયાનું સમીકરણ બદલી શકે છે. આ પ્રસ્તાવ છે હેક્સાગોનલ અલાયન્સ. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે ભારત માટે આનો અર્થ શું છે. તો સૌથી મોટો સવાલ એ છે કે ભારતે શું કરવું જોઈએ? શું તેણે આ નવા ગઠબંધનમાં જોડાવવું જોઈએ? પણ આ નિર્ણય કોઈ સાદો હા કે ના જેવો નથી. આ તો ભારતની દાયકાઓ જૂની વિદેશ નીતિ, જેમાં તે કોઈપણ સૈન્ય જૂથથી દૂર રહે છે, એના પર ફરીથી વિચાર કરવા જેવું છે. આ વિશ્લેષણમાં આપણે આ જ પસંદગીના દરેક પાસાને બરાબર સમજીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ આખો મામલો અત્યારે જ કેમ સામે આવ્યો છે અને હાલની રાજદ્વારી ઘટનાઓ સાથે એ કેવી રીતે જોડાયેલો છે. જુઓ, 25 ફેબ્રુઆરી 2026 આ તારીખ મહત્વની છે. વડાપ્રધાન મોદી ઇઝરાયલ પહોંચ્યા છે અને આ કોઈ સામાન્ય મુલાકાત નથી. એને સ્ટેન્ડ અલોન વિઝિટ કહેવાય છે, એટલે કે તેઓ માત્ર અને માત્ર ઇઝરાયલ ગયા છે, આસપાસના કોઈ દેશમાં નહીં. ગાઝા યુદ્ધ પછી આવું થવું એ પોતે જ એક મોટો સંકેત છે કે ભારત આ સંબંધોને કેટલું ગંભીરતાથી લઈ રહ્યું છે, ભલે આ વિસ્તારમાં ગમે તેટલો તણાવ હોય. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ હેક્સાગોન છે શું ભલા? તેના ઉદ્દેશો શું છે? ચાલો એને બરાબર સમજીએ. સૌથી પહેલાં તો એક વાત મગજમાં ક્લિયર કરી લઈએ. આ જે હેક્સાગોનલ એલાયન્સ છે એ કોઈ નેટો જેવું મિલિટરી ગ્રુપ નથી. એવું નથી કે એક પર હુમલો તો બધા પર હુમલો. ના, આને તમે એકદમ ફ્લેક્સિબલ નેટવર્ક સમજી શકો, જેનો મુખ્ય ફોકસ શું છે? સિક્યોરિટી, ઇકોનોમી અને ટેકનોલોજીમાં સાથે મળીને કામ કરવું. હવે આના નામમાં જ હેક્સાગોન એટલે કે ષટકોણ છે, તો એના 6 ખૂણા એટલે કે 6 મુખ્ય ભાગીદારો કોણ છે? જુઓ, સેન્ટરમાં છે ઇઝરાયલ. બીજો અને સૌથી મહત્વનો પાયો છે આપણું ભારત. પછી ભૂમધ્ય સમુદ્રમાંથી ગ્રીસ અને સાયપ્રસ. અને આ નેટવર્કને મોટું બનાવવા માટે કેટલાક પસંદગીના આરબ દેશો અને કેટલાક આફ્રિકન દેશોને પણ જોડવાની વાત છે. આ બધાને જોડીને એક મોટો પાવર બ્લોક બનાવવાનો આઈડિયા છે. તો સવાલ એ થાય કે આ બધું કરવાનું કેમ? એના હેતુ શું છે? જુઓ, આના ઘણા લેયર્સ છે. પહેલું તો સિક્યોરિટી કોઓપરેશન વધારવું. બીજું, અને આ બહુ જ મહત્વનું છે, IMX એટલે કે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર જેવા મોટા પ્રોજેક્ટ્સને જબરદસ્ત બૂસ્ટ આપવો. ત્રીજું, આ વિસ્તારમાં જે અસ્થિરતા ફેલાવનારા તત્વો છે તેમને કાઉન્ટર કરવા. ટૂંકમાં એશિયાથી યુરોપ સુધી એક નવો જ સ્ટ્રેટેજિક રસ્તો બનાવવાની આખી ગેમ છે. પણ આ આખી ગેમમાં, આખા પ્લાનમાં ભારત જ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? કેમ નેતન્યાહુ વારંવાર ભારતનું નામ લઈ રહ્યા છે? ચાલો એ જોઈએ. ખુદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે, અને એમના શબ્દો છે, આ સમગ્ર માળખામાં ભારત એક નિર્ણાયક નોડ છે. આ એક જ વાક્ય બધું કહી દે છે. ભારતને અહીંયા ફક્ત એક મેમ્બર તરીકે નથી જોવામાં આવી રહ્યું, પણ આ આખા સ્ટ્રક્ચરના પાયા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ભારતની વધતી વૈશ્વિક તાકાતનો પુરાવો છે. તો ભારત પાસે એવી કઈ તાકાત છે? વેલ, ઘણા બધા કારણો છે. એક, આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. આપણી પાસે એક મજબૂત મિલિટરી છે. આપણી ઇકોનોમી રોકેટની જેમ આગળ વધી રહી છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ એશિયામાં આપણું રાજદ્વારી વજન પણ ઘણું વધ્યું છે. આ બધું ભેગું થઈને ભારતને આ એલાયન્સ માટે એકદમ પરફેક્ટ પાર્ટનર બનાવે છે. એમ સમજો કે ભારત આ ગ્રુપમાં જોડાય તો શું થાય? તો આ ગ્રુપ ખાલી મિડલ ઇસ્ટનું લોકલ ગ્રુપ નહીં રહે. ભારતની એન્ટ્રીથી એને એક ગ્લોબલ ઓળખ મળશે, એક વૈશ્વિક કાયદેસરતા મળશે. ભારતનું વજન આખા ગઠબંધનનું વજન વધારી દેશે. પણ અહીંયા એક મોટો પણ છે. શું આ નિર્ણય ભારત માટે એટલો સરળ છે? બિલકુલ નહીં. આ ભારત માટે એક બહુ મોટી રાજદ્વારી કસોટી છે. એક એવી કસોટી જેમાં એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. ચાલો એ સમજીએ કે આના પડકારો શું છે. આને સમજવા માટે ભારત ઇઝરાયલ સંબંધોની સફર પર એક નજર નાખવી પડે. 1992માં જ્યારે સંબંધો શરૂ થયા ત્યારે બહુ જ સાવધાનીથી કામ થતું હતું. 2017 આવતા વડાપ્રધાન મોદીની મુલાકાત પછી આ એક ખુલ્લી અને મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી બની ગઈ. અને હવે 2026માં સીધી એક એલાયન્સની ઓફર. આ બતાવે છે કે આ સંબંધો કેટલી ઝડપથી અને કેટલા ઊંડા બન્યા છે.
અહીંયા ભારતની વિદેશ નીતિનો એક સૌથી મોટો સિદ્ધાંત આડે આવે છે. એ છે વ્યૂહાત્મક સ્વાયત્તતા. આનો સીધો સાદો મતલબ એ છે કે ભારત પોતાના નિર્ણયો પોતાની રીતે લેશે. કોઈના દબાણમાં આવીને કે કોઈ એક લશ્કરી ગ્રુપ સાથે કાયમ માટે બંધાઈને નહીં. આ એલાયન્સમાં જોડાવું એટલે આ સિદ્ધાંતની સૌથી મોટી પરીક્ષા. તો ભારત અત્યારે એક એવી ચોકડી પર ઊભું છે જ્યાં બંને રસ્તાના ફાયદા અને નુકસાન છે. એક તરફ જુઓ તો શું છે? મજબૂત ડિફેન્સ, લેટેસ્ટ ટેકનોલોજી અને IMEC જેવા પ્રોજેક્ટ્સને ગતિ. પણ બીજી તરફ શું છે? ઈરાન જેવા આપણા જૂના અને મહત્વના મિત્ર દેશ સાથે સંબંધો બગડવાનું જોખમ. અને આપણી જે સ્વતંત્ર વિદેશ નીતિની ઓળખ છે એના પર સવાલ ઉઠવાનું જોખમ. આનું એકદમ નક્કર ઉદાહરણ છે ચાબહાર બંદર. ઈરાનમાં આવેલું આ બંદર ભારત માટે માત્ર એક બંદર નથી. એ અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા પહોંચવા માટેનો આપણો વ્યૂહાત્મક ગેટવે છે. હવે વિચારો, જો આપણે આ એલાયન્સમાં જોડાઈએ અને ઈરાન સાથે સંબંધો તંગ થાય તો આ આખા પ્રોજેક્ટનું શું થશે? આ એક મોટો સવાલ છે. એટલે આ નિર્ણય ખાલી એ ગ્રુપમાં જોડાવા કે ના જોડાવાનો નથી. આનાથી નક્કી થશે કે આવનારા દાયકાઓમાં દુનિયા ભારતને કઈ નજરે જોશે, ભારતની નવી વૈશ્વિક ભૂમિકા શું હશે. છેલ્લા થોડા વર્ષોથી ભારત એક નવી અને સ્માર્ટ પોલિસી અપનાવી રહ્યું છે, જેને ડી-હાઇફનેશન કહેવાય છે. પહેલાં શું થતું હતું? ઇઝરાયેલ સાથે સંબંધોની વાત આવે એટલે તરત પેલેસ્ટાઇનનો મુદ્દો વચ્ચે આવતો. હવે ભારતે એ હાઇફન હટાવી દીધું છે. ઇઝરાયેલ સાથે આપણા સંબંધો અલગ છે, પેલેસ્ટાઇન સાથે આપણા સંબંધો અલગ છે. બંનેને એકબીજા સાથે જોવાની જરૂર નથી. આ ભારતની વધતી પરિપક્વતા અને આત્મવિશ્વાસ બતાવે છે. અને આ બધું આવીને અટકે છે ભારતની બહુસંરેખણ એટલે કે મલ્ટી અલાઇનમેન્ટની પોલિસી પર. આ શું છે? એટલે કે એક જ સમયે દુશ્મન દેશો સાથે પણ સારા સંબંધો રાખવાની કળા. આપણે અમેરિકા સાથે પણ છીએ અને રશિયા સાથે પણ, ઇઝરાયલ સાથે પણ દોસ્તી છે અને આરબ દેશો સાથે પણ. આ હેક્ઝાગોનલ એલાયન્સ એ ભારતની આ બેલેન્સિંગ એક્ટ કરવાની ક્ષમતાની કદાચ અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષા છે. તો છેવટે સવાલ એ જ છે જેની સાથે આપણે શરૂઆત કરી હતી. શું ભારત આ મલ્ટી અલાઇનમેન્ટની પાતળી દોરી પર ચાલવાનું ચાલુ રાખશે કે પછી આ નવી બની રહેલી વૈશ્વિક શતરંજમાં કોઈ એક તરફ પોતાનું વજન નાખી દેશે? આ નિર્ણય ખાલી એક અલાયન્સનો નથી. આ નિર્ણય એ છે કે નવી સદીમાં ભારત પોતાનું ભવિષ્ય ક્યાં અને કોની સાથે જુએ છે.